વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.4 એમાં દાખલા નંબર 6 રકમમાં એવું કહેવામાં આવે છે કે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે, એટલે કે એ સંખ્યાને આપણે 12 વડે 5 વડે અને 12 વડે ભાગી શકીએ છીએ, તો તે સંખ્યા એ બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે? હવે જો તે સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ અને 12 વડે ભાગી શકીએ, તો તે સંખ્યાને આ બંને સંખ્યાના ગુણાકાર વડે પણ ભાગી શકાય. આ બંને સંખ્યાનો ગુણાકાર 5 ગુણ્યા 12 એટલે 60 થાય, તો તે સંખ્યાને 60 વડે પણ ભાગી શકાય. એટલે બે સહઅવયવો હોય, બે સહઅવયવો, જો બે સહઅવયવો હોય તો એ બંનેનો ગુણાકાર કરીએ તો ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે તે સંખ્યા અને 5 અને 12 વડે વિશેષ ભાગી શકાય. પાંચ અને 12 બંનેનો ગુણાકાર આપણે 60 કરીએ, એટલે એક સંખ્યા 5 વડે વિભાજ્ય છે અને 12 વડે વિભાજ્ય છે, તે સંખ્યા એ 60 વડે પણ વિભાજ્ય છે. દાખલા નંબર 7 એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા એ બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? ઉપરનો જે દાખલો બન્યો એમાં બે સંખ્યા 5 અને 12 બે સહઅવિભાજ્ય છે, તો તે બંનેનો ગુણાકાર કરો. હવે આમાં એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા એ બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો આમાં 12 એક જ સંખ્યા છે, એટલે આપણે 12 ના અવયવો કરીએ. બારના અવયવ 12 એકા 12, 6 દુ 12, 3 ચોક, તો આ થયા 12 ના અવયવ. તો તે સંખ્યા 1 2 3 4 6 અને 12 વડે પણ ભાગી શકાય.
સ્વાધ્યાય 3.4 પૂરું થયું. હવે આ એક મેં એક્ઝામ્પલ લીધા છે, ઉદાહરણ 16, 28 અને 38 એના આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો એના માટેની હું રીત તમને શીખવાડું છું, બરાબર જોઈ લેજો ત્યાંથી. આપણે 16 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો 16 ના અવિભાજ્ય અવયવ પાડવા માટે 16 લખ્યા અને તેની ડાબી બાજુએ ઊભો લીટો અને આડી લીટી તમારી નોટમાં હોય જ છે. અને આ આડી લીટી. હવે 16 ના અવયવ પાડવાના છે. તો આપણી જે વિભાજ્યતાની ચાવી છે એ ચાવીનો તમારે ઉપયોગ કરવાનો છે. 2 થી શરૂઆત કરવાની. 2 ની ચાવી 3, 5, 7, 11 એ રીતે આપણે ચાવીનો ઉપયોગ કરી અને અવયવ કરવાના છે. 16માં એકમનો અંક 6 છે એટલે એનો 2 વડે ભાગ ચાલે. આપણી 2 ની ચાવી પણ એવું જ સમજાવે છે કે સંખ્યાનો એકમનો 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય. તો 16 ને આપણે 2 વડે વિશેષ ભાગી શકીએ. તો જેટલા વડે વિશેષ ભાગવાના થાય તેને 16 ની ડાબી બાજુએ લખવાના છે. એટલે અહીંયા આપણે 2 લખ્યા. હવે આપણે સીધો જ ભાગાકાર કરવાનો છે. 16 છે તો એમાં પહેલા આપણે દશકનો અંક જ લેવાનો. હવે દશકનો અંક લઈએ તો 1 છે. હવે 1 દશકનો અંક 1 એ 2 કરતા નાનો છે એટલે 1 ને આપણે 2 વડે ભાગી શકીએ નહીં. એટલે હવે આપણે 2 સંખ્યા લેવાની, દશક અને એકમ. હવે દશક અને એકમની 2 સંખ્યા ભેગી કરીએ એટલે 16 થાય. તો 16 ને આપણે 2 વડે વિશેષ ભાગી શકીએ. તો એના માટે આપણે 2 નો ઘડિયો બોલવાનો 16 આવે ત્યાં સુધી. તો 2 નો ઘડિયો હું અહીંયા લખું છું 16 એટલે 2, 8, 16. 2 અડધા 16. તો એમાં આ જે 2 છે એ ડાબી બાજુએ છે. 16 છે જેને આપણે ભાગવાના છે. હવે વચ્ચેની જે સંખ્યા છે 8 એ 8 ને 16 ની નીચે એટલે 2 એ અહીંયા 8 અહીંયા. હવે આ જે 16 વધ્યા આ 16 ને આ 16 માંથી બાદ કરવાના. હવે ઘડિયો બોલીએ અને જે 16 આવ્યા એ 16 ને આ 16 માંથી બાદ કરવાના. તો 16 ને 16 માંથી બાદ કરીએ એટલે શેષ આવે 0. આગળ ભાગ ચાલતો નથી. તો આ એક વિભાગ પૂરો થયો. આઠ બેકી સંખ્યા છે એનો 2 વડે ભાગ ચાલે એટલે ફરીથી આખી ડાબી વચ્ચે આપણે 2. હવે તો એક જ સંખ્યા છે. 2 ના ઘડિયામાં 8 હોય છે. 2, 4, 8 2 8 2 એ તો ડાબી બાજુએ લખેલા છે. વચ્ચેની જે સંખ્યા એ સંખ્યાને 8 ની નીચે લખો 4 અને છેલ્લી સંખ્યા 8. આ 8 ને આ 8 માંથી બાદ કરવાના એટલે શેષ આવે 0 એટલે ભાગાકાર પૂરો થયો. હજુ આગળ ભાગ ચાલશે. 4 છે બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચાલે એટલે ડાબી બાજુએ આપણે લખીએ
4 2 2 4 આ બે છે ડાબી બાજુ લખેલા છે અને વચ્ચેના જે બે આવે એને 4 ની નીચે લખવાના છેલ્લે જે 4 આવે એ 4 ને એ આ 4 માંથી બાદ કરવાના એટલે શેષ આવે 0 આવી બાબત બેકી સંખ્યા છે હજુ સંખ્યા છે એનો 2 વડે ભાગ થશે બેકી સંખ્યા છે અહીંયા આપણે લખ્યા 2 નો ઘડીઓ બોલીએ 2 આવે ત્યાં સુધી 2 વચ્ચે જે સંખ્યા આવી એને 2 ની નીચે છેલ્લે જે 2 આવ્યા એને આ 2 માંથી ભાગ શેષ આવે 0 છેલ્લે 1 આવ્યું હવે અહીંથી આગળ અવયવ મળશે નહીં એટલે અહીંયા આપણે આ દાખલો પૂરો થઈ ગયો હવે લખવાનું 16 ના અવયવ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આનો ગુણાકાર કરીને 16 થશે 2 × 4 4 × 8 16 તો આ થઈ ગયા 16 ના અવિભાજ્ય અવયવ બીજી રકમ આપણે 28 કરીએ માં એકમનો અંક 8 છે એટલે 2 વડે ભાગ ચાલે આપણે અહીંયા લખીએ 2 और સૌપ્રથમ 28 માંથી આપણે દશકનો અંક લેવાનો દશકનો અંક 2 છે અને આ 2 એ આ 2 ની બરાબર છે એટલે કે દશકનો અંક 2 એનો આ 2 વડે ભાગ ચાલે એટલે 2 એકા 2 એમાં વચ્ચેની જે સંખ્યા આવે છે એને તમારે 28 ની નીચે આ 2 એ તો ડાબી બાજુએ છે હવે જે 2 વધ્યા છેલ્લા 2 આ 2 ને એ દશકનો અંક 2 એમાંથી બાદ કરવા અને બાદ કરીએ એટલે શેષ આવે 0 તો એ પૂરું થયું હવે વાળો 8 માં શેષ 0 એટલે સીધા 8 આવી જાય 8 તમારે આ 2 નો ઘડીઓ બોલવાનો 8 આવે ત્યાં સુધી તો 2 ચોક 8 વચ્ચેની જે સંખ્યા આવે એને 1 ની બાજુમાં લેવાની છેલ્લી જે સંખ્યા આવી 8 એ આ 8 માંથી બાદ કરવાની શેષ આવે 0 દાખલો અહીંયા પૂરો એટલે આ વિભાગ 14 એકમનો 4 છે 2 વડે ભાગ છે હવે અહીં આપણે એકમનો અંક 1 લેવાનો 1 2 કરતા નાનો છે એટલે ભાગ ચાલતો નથી જ્યારે ભાગ ન ચાલે ત્યારે દશકની એકમનો અંક લેવાનો એકમનો અંક નહીં દશકના સ્થાનમાં 1 છે 2 કરતા નાનો છે ભાગ ચાલતો નથી એટલે દશક અને એકમ બંને ભેગા ભેગા 14 થાય એનો ઘડીઓ બોલવાનો 14 આવે ત્યાં છે 2 7 14 7 ને 14 ની નીચે છેલ્લે જે 14 આવ્યા એ 14 ને આ 14 માંથી બાદ કરીએ બાદ બાકી આવે 0 શેષ 0
હવે 7 તો 7 નો 2 વડે ભાગ ચાલતો નથી, 7 નો 3 વડે ભાગ ચાલે, 7 નો 5 વડે ભાગ ચાલે, પણ 7 નો 7 વડે ભાગ ચાલે, એટલે અહીંયા આપણે લખીએ 7 એકુ 7 વચ્ચેની સંખ્યા 1 લેવાની, છેલ્લી સંખ્યા 7 એને 7 માંથી બાદ કરો એટલે શેષ આવે 0. છેલ્લે એક આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો, આપણે 28 ના અવયવ. अठावीस बराबर 2 गुण્યા 2 ગુણ્યા 7 આનો ગુણાકાર કરશો એટલે 28 જ આવશે. 2 દુ 4 4 7 28 7 દુ 14 14 38 એકમનો 8 છે તે 2 વડે ભાગ છે. સૌપ્રથમ દશકના સ્થાનમાં સંખ્યા છે એ લેવાની, દશકના સ્થાનમાં 3 છે અને આ 3 એ 2 કરતા મોટા છે એટલે 3 નો 2 વડે ભાગ ચાલે. હવે 3 ને 2 વડે ભાગીએ એટલે આપણે પહેલો ઘડિયો બોલીએ 3 આવે ત્યાં સુધી અથવા 3 કરતા વધે ને ત્યાં સુધી. 2 દુ 4 4 એ 3 કરતા વધી જાય છે એટલે આપણે 2 કા 2 એ 3 કરતા ઓછા છે એટલે 2 એકુ 2 એમાં આ જે 1 છે એને આપણે અહીંયા નીચે એકને આપણે નીચે લઈએ અને છેલ્લે જે 2 વધે છે એ 2 ને આ 3 માંથી બાદ કરવાના. દશકના સ્થાનમાં જે 3 છે એ 3 માંથી 2 બાદ કરો, 2 બાદ કરો એટલે શેષ વધે 1 અને એ શેષને 8 ની આગળ એટલે કે 3 ની પછી એ નાના અક્ષર આપણે અહીંયા શેષ 1 લખ્યું છે. હવે શેષ 1 અને 8 બંને ભેગા કરવાના છે, સરવાળો નહીં. હવે 1 અને 8 ભેગા કરીએ એટલે 18 થાય, સરવાળો કરવાનો નથી. 1 અને 8 ભેગા કરીએ 18. હવે તમે 2 નો ઘડિયો બોલવાનો 18 આવે ત્યાં સુધી. તો 2 9 18 9 વચ્ચેની સંખ્યા 1 ની બાજુ છેલ્લે જે 18 વધે એ 18 ને આ 18 માંથી બાદ કરવાના. શેષ અને 8 બંને ભેગા કરીએ એટલે 18 એ 18 માંથી 18 બાદ કરીએ એટલે શેષ આવે 0. એટલે આ વિભાગ આવ્યો. હવે 19 અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા હોય એટલે એનો 2 વડે 3 વડે 5 વડે 7 વડે 11 વડે એ ભાગ ચાલશે ને, પણ અવિભાજ્ય સંખ્યાનો તે જ સંખ્યા વડે ભાગ ચાલે. આયા રાખજો દાખલો ગણતા ગણતા અવિભાજ્ય સંખ્યા આવે તો તેનો તે જ સંખ્યા વડે ભાગ ચાલે. 19 નો 19 વડે ભાગ ચાલે. ओगनीस वच्चे एक आया छेल्ले 19 ने 19 मांथी बाद करीए એટલે શેષ 0. આ દાખલો
38 ના 2 ગુણ્યા 19. હવે 60 ના અવયવ કરવાના છે. એકમનો અંક શૂન્ય છે, 2 વડે ભાગ ચાલશે. દશકના સ્થાનમાં 3 છે, દશકના સ્થાનમાં 6 છે અને 2 કરતા 6 મોટા છે એટલે આપણે એક જ સંખ્યા લેવાની 6. 2 નો વડે ગુણવાનો 6 આવે ત્યાં સુધી 2 તરી 6. વચ્ચેની સંખ્યા 3 ને 6 ની નીચે અને આ 6 ને એ આ 6 માંથી બાદ કરો. 6 ને 6 માંથી બાદ કરીએ એટલે શેષ આવે 0. શેષ 0 અને પછીની સંખ્યા પણ 0 છે એટલે શેષ 0 આવી ગઈ. એટલે હવે વારો એકમના સ્થાનમાં જે સંખ્યા છે એ લેવો, પણ એકમના સ્થાનમાં 0 છે અને ત્યાર પછી કોઈ સંખ્યા કોઈ એકમના સ્થાનમાં 0 આવે અને પછી કોઈ સંખ્યા ન આવે અને તેની આગળ બાદબાકી કરતા જો શેષ 0 વધતી હોય તો 0 ઉપરથી કરવાના. 30 માં એકમનો અંક 0. ફરી તેનો 2 વડે ભાગ ચાલશે. દશકના સ્થાનમાં 3 છે, 2 કરતા મોટા છે એટલે 2 વડે ભાગ ચાલવાનો. 2 વચ્ચેની સંખ્યા 1 છે તો અહીંયા આપણે 1 લઈએ. છેલ્લી સંખ્યા 2 છે તો આ 3 માંથી 2 બાદ કરીએ એટલે શેષ 1 વધે અને એ શેષને 3 ની બાજુમાં લખીએ 1. હવે 1 અને 0 ભેગા કરવાના છે સરવાળો નહીં. 1 અને 0 ભેગા કરો એટલે થાય 10. 2 નો ઘડિયો બોલવાનો છે 10 આવે ત્યાં સુધી. 2 પંચા 10. વચ્ચેની સંખ્યા 5. આ 10 ને આ 10 માંથી બાદ કરો શેષ 0. આ ભાગ 15 સરવાળો કરીએ. 1 + 5 એટલે 6. 3 ના ઘડિયામાં આવે છે 3 × 6. સરવાળાનો 3 વડે ભાગ ચાલે છે એટલે 15 નો પણ 3 વડે ભાગ ચાલે. આપણે અહીંયા લખીએ. દશકના સ્થાનમાં 1 3 કરતા નાના છે એટલે આપણે 2 સંખ્યા લેવી પડે 15. 3 નો ઘડિયો બોલવાનો 15 આવે ત્યાં સુધી. 3 પંચા 15. વચ્ચેની સંખ્યા 5. 15 માંથી 15 બાદ કરવાના શેષ આવે 0. 5 નો 5 વડે ભાગ ચાલે. 5 ફરી વચ્ચે સંખ્યા છે એટલે તેનો તે જ સંખ્યા વડે ભાગ ચાલે. 5 × 60 2 2 3 વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે બોર્ડ ઉપર જે રકમ લખી આપું એ દાખલા તમારે ઘરેથી ગણવાના છે અને સાથે સાથે આ જે દાખલા લેવા છે એ પણ તમારે ઘરેથી નોટમાં સારા અક્ષરે ગણવા.